નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજે હું લઈને આવી છું તમારા માટે ખાસ કરીને પાર્ટ 2 ક્રિયાત્મક સંશોધન. મિત્રો, જે દરેકે દરેક ટેટ ટાટમાં, બીએડમાં અને એચ ટાટની એક્ઝામમાં, એમએડમાં ક્રિયાત્મક સંશોધન જે છે તે પૂછાય જ છે મિત્રો. એટલે હું આજે તમારા માટે ખાસ કરીને ભાગ 2 લઈને આવી છું ક્રિયાત્મક સંશોધન વિશે સંપૂર્ણ ડિટેલ. તો આ વિડીયો પૂરો જોવાનું ચૂકશો નહીં, અને જે મારા નવા સબસ્ક્રાઈબર છે તો એ મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ક્રિયાત્મક સંશોધનના સોપાનો. આપણે આગળ લક્ષણો જોયા, વ્યાખ્યાઓ જોઈ, પછી નવા નવા મનોવૈજ્ઞાનિકોએ ક્રિયાત્મક સંશોધન વિશે આપણે લક્ષણો, વ્યાખ્યાઓ બધું જોયું. હવે આપણે ક્રિયાત્મક સંશોધનના સોપાનો જોશું. તો ક્રિયાત્મક સંશોધનના સોપાનો ક્યાં ક્યાં છે? તો કે જોઈએ, કોઈ પણ કાર્ય પદ્ધતિને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવું હોય તો ચોક્કસ સોપાનોમાં જ આગળ વધવું જોઈએ. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વસ્તુને આપણે પાઠ પાડીએ તો જ આપણે જે આગળ વસ્તુ છે એ પૂરી બને. એટલે હંમેશા બધી વસ્તુના સોપાનો આગળ વધવા માટે સોપાનો અથવા તો પાઠ પાડવા જ પડે છે. ક્રિયાત્મક સંશોધનમાં પણ એવી જ રીતે સોપાનો છે જે વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે. તે માટે ચોક્કસ સોપાનોને અનુસરે છે, અને આ સોપાનો નીચે મુજબ છે. એક છે સમસ્યાની પસંદગી, સમસ્યાનું ક્ષેત્ર, સમસ્યાના સંભવિત કારણો, પાયાની જરૂરી માહિતી એકત્રીકરણ, ઉત્કલ્પનાઓ, પ્રયોગ કાર્યની રૂપરેખા, પૃથ્થકરણ અને અર્થઘટન. અને 8મું છે તારણ અને અનુકાર્ય. ટોટલ 8 સોપાનો છે મિત્રો ક્રિયાત્મક સંશોધનના. આ બીએડની એક્ઝામમાં આનો એક પ્રશ્ન હોય જ છે મિત્રો. ક્રિયાત્મક સંશોધનનો એક પ્રશ્ન તો હોય જ છે. તો ચાલો પછી જોઈએ છે. પેલું આપણે સોપાન વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ કે સમસ્યાની પસંદગી કેવી રીતે કરવી. તો ક્રિયાત્મક સંશોધનનું સૌથી પહેલું સોપાન છે સમસ્યાનું સ્પષ્ટીકરણ. શિક્ષક જે સમસ્યા ઉકેલ માટે સંશોધન હાથ ધરે છે તે સમસ્યા સ્પષ્ટ હોવી જોઈએ. શિક્ષક ધારો કે ભાષા શિક્ષણનું પોતાની રીતે કરતો હોય અને પરંતુ વિદ્યાર્થી તરફથી તેને અપેક્ષા પ્રતિસાદ ન મળે તો શિક્ષક માટે સમસ્યા જરૂર બને છે. પરંતુ જો શિક્ષક આ સમસ્યાને નીચે મુજબ શબ્દબદ્ધ કરે, વિદ્યાર્થીઓને ભાષા સિદ્ધનો આંક નીચો જોવા મળે છે તો આ સમસ્યા વધુ વ્યાપક બની જાય છે. તેમાં ભાષાના કયા પાસામાં વિદ્યાર્થીઓ નબળો જણાય છે તે પહેલા નક્કી થતું નથી. તેથી સમસ્યા વધુ સ્પષ્ટ બને તે રીતે રજૂ કરવી જોઈએ. દાખલા તરીકે, વિદ્યાર્થીઓની જોડણી ખોટી લખે છે. દાખલા તરીકે, વિદ્યાર્થી છે એ આખી સમસ્યા પસંદગી છે. તો કે સમસ્યાની પસંદગી કેવી રીતે કરવી કે જો ભાષાનું શિક્ષણ કાર્ય કરતો હોય પરંતુ વિદ્યાર્થી તરફથી તેને અપેક્ષા હોય એ મુજબનો એનો પ્રતિસાદ ન મળે. જેમ કે આપણે એક ચેપ્ટર ભણાવ્યું હોય પણ એ ચેપ્ટર વિદ્યાર્થીઓને માથેથી જ વહી જાય તો એ એક સમસ્યા છે. તો એને કેવી રીતે આપણે ભણાવવો, એને કે વિદ્યાર્થીઓને મગજમાં કઈ રીતે જાય. જેમ કે પાઠ છે તો એને વાર્તાના સ્વરૂપમાં કરી શકાય. પછી જેમ કે કવિતાઓ છે, ભાષામાં ગુજરાતી વિષયમાં કવિતાઓ હોય છે, તેને ગાઈને તમે સંભળાવી શકો જેથી કરીને વિદ્યાર્થીઓના મગજમાં છે તે તરત ઉતરી જાય. એટલા માટે અમુક ટ્રીક છે તે અપનાવવી પડે છે જેથી કરીને વિદ્યાર્થીઓની સમસ્યા આપણે સ્પષ્ટ રીતે રજૂ કરી શકીએ છીએ. પછી બીજું સોપાન છે ક્રિયાત્મક સંશોધનનું, એ છે સમસ્યાનું ક્ષેત્ર. હવે આપણે જાણીએ છીએ કે શાળાએ ધોરણે વિદ્યાર્થીએ સમસ્યા જુદી જુદી હોય છે. એક શિક્ષકને અનુભવતી સમસ્યા બીજા શિક્ષક માટે સમસ્યા ન હોય. આથી જે સમસ્યા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે તે કઈ શાળાના, કઈ શ્રેણીના, કયા વર્ગના, કયા વિષયની, કયા મુદ્દાને સ્પર્શતી સમસ્યા છે તેનો ઉલ્લેખ જ્યારે સમસ્યાના વિધાનમાં કરવામાં આવે ત્યારે સમસ્યા ક્ષેત્ર સ્પષ્ટ થાય. દાખલા તરીકે, માનપુર પ્રાથમિક શાળાના શ્રેણી 6B ના વિદ્યાર્થીઓની ભાષા શિક્ષણમાં જોડણી ખોટી લખે છે. ઈ ક્ષેત્ર કયું થયું તો કે ઈ માનપુર છે એ પ્રાથમિક શાળાનું શ્રેણી 6B નો વર્ગ, ઈ છે તે સમસ્યાનું ક્ષેત્ર છે. પછી સમસ્યાના સંભવિત કારણો. ક્યાં ક્યાં કારણો હોઈ શકે સમસ્યાના? તો આપણે એ જોઈશું. તો પ્રત્યેક સમસ્યાનો ઉદ્ભવ માટે સંભવિત કારણો પણ આગવા હોય જ છે. તેથી સોપાનમાં જે સમસ્યાનો ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરેલ હોય તે સમસ્યા માટેના શક્ય તમામ સંભવિત કારણોની યાદી તૈયાર કરવી પડે છે. આગળના સોપાનમાં દર્શાવેલી સમસ્યાના સંભવિત કારણો નીચે મુજબ વિચારી શકાય. ક્યાં ક્યાં કારણો હોઈ શકે? એક તો વિદ્યાર્થીઓને જોડણી પ્રત્યે પૂરતી ગંભીરતા દાખવતા નથી.
વિદ્યાર્થીઓ જોડણીને મહત્વ આપતા નથી. પછી છે શિક્ષકો શિક્ષણ કાર્ય દરમિયાન જોડણી પ્રત્યે વિદ્યાર્થીઓનું ધ્યાન દોરતા નથી કે આ જોડણી છે તે આવી રીતે લખાય છે, પરિસ્થિતિ છે તો રસ્વઈ દીર્ઘ રીતે લખાય છે, એનું ધ્યાન દોરતા નથી. પછી જોડણી બદલાઈ જવાથી પ્રત્યાયનમાં તફાવત પડી જાય છે, તેથી સભાનતા વિદ્યાર્થીઓમાં નથી. શાળામાં જોડણી કોષ નથી, વિદ્યાર્થીઓની જોડણી કોષનો ઉપયોગ કરવાની રીત આવડતી નથી, વગેરે જેવા સમસ્યાના સંભવિત કારણો હોઈ શકે છે. પછી છે ચોથું સોપાન છે પાયાની જરૂરી માહિતીનું એકત્રીકરણ. હવે આ સોપાનોમાં સંશોધન માટે શિક્ષકે ઉપલબ્ધ સ્ત્રોતોનો ઉપયોગ કરી કેટલીક પાયાની માહિતી એકત્રિત કરવી પડે છે. શિક્ષકે વિચારેલા શક્ય તમામ સંભવિત કારણો સંદર્ભમાં માહિતી એકત્રિત કરવાની હોય છે અને આ માહિતીને કારણે તપાસવાના હોય છે કે ક્યાં કારણે થયું છે. પછી ઉત્કલ્પના રચવાની હોય છે, આપણે વિચારવાનું કે કઈ કારણે હોઈ શકે અને તેમજ કાર્ય આયોજન તૈયાર કરવાનું હોય છે કે હવે આપણે આગળ શું કરી શકીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓમાં જોડણી ભૂલ થાય નહીં. તે આવી માહિતી મેળવવા માટે શિક્ષકે અન્ય શિક્ષકો કે સંલગ્ન વ્યક્તિઓ સાથે ચર્ચા કરવાની હોય છે. આવી માહિતી મેળવવા માટે શિક્ષકે અન્ય શિક્ષકો કે સંલગ્ન વ્યક્તિ સાથે ચર્ચા કરવી પડે છે. બીજા ટીચરો સાથે તમારે વિચાર વિમર્શ પણ કરી શકો છો કે જેથી કરી તમને આવડતું હોય, એક શિક્ષકને આવડતું હોય એવું જરૂરી નથી કે બીજા શિક્ષકને પણ આવડે, અને આપણને ના આવડતું હોય બીજાને પણ આવડતું હોય છે. એટલે હંમેશા શિક્ષકો જે છે શાળા એ બધા સાથે મળીને કામ કરે તો ખૂબ જ સારું શિક્ષણ કાર્ય થઈ શકે છે. પછી છે વિદ્યાર્થીઓની જોડણી સંબંધિત ભૂલોની માહિતી વિદ્યાર્થીઓના લખાણનું અવલોકન કરીને મેળવવી જોઈએ. જરૂર પડીએ વર્ગમાં સુતલેખન કરાવીને પણ જોડણીની ચકાસણી કરી શકાય, સુતલેખન કરાવી શકાય, સુતલેખનની સ્પર્ધાઓ કરાવી શકાય જેટલી કરીને એ લોકોની જોડણીની ભૂલો છે ઓછી થાય. પછી વિદ્યાર્થીઓએ હસ્તાક્ષરે લખેલી નોટો તપાસવાની માહિતી પણ મેળવી શકે છે. વિદ્યાર્થીઓની અગાઉની પરીક્ષાની ઉત્તરવહીઓ જોવાથી પણ માહિતી મેળવી શકાય છે. વિદ્યાર્થીઓની જોડણી સંબંધે ભાષાના અન્ય શિક્ષકો સાથે ચર્ચા કરી માહિતી મેળવી શકાય છે. શાળામાં, બજાર કે વિદ્યાર્થીઓની પાસે જોડણી કોષ છે કે નહીં તેની પણ તપાસ કરી શકાય છે. જોડણી કોષ હોય તો તેનો ઉપયોગ કરવાની રીત પણ વિદ્યાર્થીઓને આવડે છે કે કેમ એ પણ આપણે શીખવાનું છે. એ પણ ચકાસવાનું વિદ્યાર્થીઓને જોડણી કોષનો ઉપયોગ કરવો પડે તેવું કાર્ય સોંપી શકાય. આ રીતે તે સમસ્યાના સંદર્ભમાં શિક્ષકે પ્રાપ્ય તમામ સ્ત્રોતોનો ઉપયોગ કરીને પાયાની માહિતી મેળવી તેની નોંધ રાખે જેથી સંશોધનમાં તે મદદરૂપ થઈ શકે છે. પછી ઉત્કલ્પના છે, પછીનું સોપાન છે તે ઉત્કલ્પનાઓ છે. હવે ઉત્કલ્પનાઓ માટે ધારણાઓ કે કલ્પનાઓ જેવા શબ્દો પણ પ્રયોજાય છે. જેમ કે ઉત્કલ્પનાઓ શરતી વિધાન સ્વરૂપમાં પણ લખવામાં આવે છે. તેમાં સમસ્યા માટે જવાબદાર કારણો અને તેનું નિવારણ અને તેના સંભવિત પરિણામની આગાહી કરવામાં આવે છે કે ચાલો આપણે સારું ભણાવશું તો સારું જ પરિણામ મળશે એવી આપણે ધારણા કરી શકીએ છીએ, આગાહી કરી શકીએ છીએ કે આપણે બેસ્ટ આપશું આપણું તો આપણું છે જે વિદ્યાર્થીઓ માટે શિક્ષક એક બેસ્ટ ભણાવશે તો વિદ્યાર્થીઓ 100% સારું જ શીખશે. ઉત્કલ્પના રજૂ કરતું વિધાન જો તે સ્વરૂપનું હોય છે, આમાં જો પછી સમસ્યા કારણો બાબતમાં ઉકેલ માટેની પ્રવૃત્તિ કે પ્રયુક્તિઓ દર્શાવે છે અને તો પછી તેના પરિણામની પણ શક્યતા દર્શાવે છે. આ પ્રકરણમાં ઉદાહરણ સ્વરૂપે દર્શાવેલા સમસ્યાના સંદર્ભે જોઈએ તો નીચેના જેવી કલ્પનાઓ રચી શકાય. જેમ કે ઉત્કલ્પનાઓ કેવી રચી શકાય તો જો વિદ્યાર્થીઓ જોડણી પ્રત્યે ગંભીરતા લાવવામાં આવે તો વિદ્યાર્થીઓ જે ખોટી જોડણી લખે છે તે લખતા અટકી જાય પહેલા તો. પછી બીજું, જો લખાણમાં જોડણીને પૂરું મહત્વ આપશે વિદ્યાર્થી તો તેની જોડણી ખોટી પડે જ નહીં. લખાણમાં મહત્વ આપે વાંચીને લખે તો એની જોડણી છે ખોટી પડશે જ નહીં. પછી છે શિક્ષણ કાર્ય દરમિયાન જોડણીમાં વિદ્યાર્થીઓનું ધ્યાન દોરવાનું છે તો વિદ્યાર્થીઓને જોડણીની ભૂલ ન પડે. આપણે શિક્ષક છે તો એ આપણે વિદ્યાર્થીઓનું ધ્યાન દોરવાનું. પછી છે જોડણી કોષ વસાવવામાં આવે. શાળામાં છે દરેક શાળામાં જોડણી કોષ વસાવવામાં આવે અને વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવાની તક આપવામાં આવે વિદ્યાર્થીઓને પણ, અને જોડણી દોષ એના ઓછા થાય. પછી છે જો વિદ્યાર્થીઓને જોડણીની ભૂલોથી પ્રત્યાયન પર પડતી નકારાત્મક અસર વિશે સભાન કરવામાં આવે તો પણ તેની જોડણીની ભૂલો છે જે ઓછી થઈ શકે છે. પછી આ રીતે જો સમસ્યા ઉકેલ માટે શિક્ષક ક્રિયાત્મક સંશોધન હાથ ધરે તો તેના માટેની ઉત્કલ્પનાઓ રચીને એક પછી એક ઉત્કલ્પનાઓની ચકાસણી કરવા સંશોધન યોજના તૈયાર કરી છે જેની વિગત હવે પછીના સોપાનમાં દર્શાવવામાં આવશે. જોઈએ છઠ્ઠો છે પ્રયોગ કાર્યની રૂપરેખા. ક્રિયાત્મક સંશોધનનું આ ખૂબ જ મહત્વનું સોપાન ગણાય તો એ છે પ્રયોગ કાર્યની રૂપરેખા.
શિક્ષક માત્ર ઉત્કલ્પનાઓ રચીને અટકી જાય તો સમસ્યાનો ઉકેલ મેળવી શકાતો નથી, પરંતુ સમસ્યા ઉકેલ માટે રચાયેલી ઉત્કલ્પનાની ચકાસણી માટે શું કરી શકશે, તેને કેટલો સમય થશે, તે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરશે, તે બાબતનું પણ આયોજન કરવાનું છે. પ્રયોગ કાર્યની રૂપરેખા આખી તૈયાર કરવાની છે. પ્રયોગ કાર્યનું અમલીકરણ કરવામાં અનુકૂળતા રહે તે હેતુસરથી નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને રૂપરેખા તૈયાર કરવાની છે. પહેલા તો જોવાનું છે સમયનું નિર્ધારણ, કુલ કેટલા દિવસ લાગશે જોડણી સુધારવામાં. પછી છે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, એને કઈ પ્રયુક્તિ દ્વારા તમે જોડણી કોષો દૂર કરશો. અત્યારે તો ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ ગઈ છે, એક્ટિવિટીઝ થઈ ગઈ છે, જેથી કરીને વિદ્યાર્થીઓમાં જોડણીની ભૂલો ઓછી થાય છે. અત્યારે ગૂગલ છે તો ગૂગલ બધું જ તમને દર્શાવે છે કે આ વિદ્યાર્થીઓને કઈ ભૂલ છે તે કેવી રીતે દૂર કરી શકો છો. દરેકે દરેક વસ્તુ તમને મળી જાય છે. પછી સમયપત્રક, કે કેટલા સમયમાં સમયપત્રક બનાવવાનું છે, પછી તેનો સ્ત્રોત જોવાનો છે, પછી મૂલ્યાંકન કરવાનું છે. પછી જોઈએ નીચેની સારણીમાં એક નમૂનો આપ્યો છે પ્રયોગ કાર્યની રૂપરેખાનો, તે તૈયાર કરવામાં આવી છે, જે આ સોપાનને સમજવામાં મદદરૂપ થઈ શકશે. અહીં આપણે અગાઉ દર્શાવેલ ઉદાહરણની સમસ્યાને જ ધ્યાનમાં લેવાની છે, જે આપણે અગાઉ લીધી જોડણી કોષની એ જ લેવાની છે. હવે જોઈએ આ મેં નમૂનો છે તે બીએડની એક્ઝામમાં મિત્રો પૂછાય છે, એટલે આ નમૂનો તમે જોઈ લેજો કેવી રીતે બનાવેલો છે. પ્રયોગકારીની રૂપરેખાનો આ એક નમૂનો છે. અમલીકરણ 2 માસ માટે, પ્રયોગ કાર્યનું અમલીકરણ આમાં લખ્યું છે 2 માસ. પ્રવૃત્તિ લખી છે, પ્રયુક્તિ, સ્ત્રોત, સમય, તાસ અને મૂલ્યાંકન. હવે એક ક્રમમાં શું છે, લેખન કાર્ય જોડણીની ભીરતા સાથે કરાવવું, એવી પ્રવૃત્તિ જોડણીની ભીરતા સાથે. પ્રયુક્તિ શું છે, અવલોકન અને માર્ગદર્શન. સ્ત્રોત કોણ છે, તો કે શિક્ષક. સમય કેટલો છે, તો 2 સપ્તાહનો. કુલ તાસ કેટલા, તો કે 6. મૂલ્યાંકન તો કે સુતલેખન દ્વારા તેનું મૂલ્યાંકન થશે. પછી છે બીજું તો શિક્ષણ કાર્ય દરમિયાન જોડણી પ્રત્યે જાગૃત રહીને ધ્યાન દોરવું. આપણે અગાઉ જોઈ ગયા કે વિદ્યાર્થીઓ જો શિક્ષણ કાર્ય કરતા હોય ત્યારે ધ્યાન દોરે વિદ્યાર્થીઓનું તો વધુ સારું છે. પછી એમાં માર્ગદર્શન, પ્રયુક્તિમાં તો કે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવે. પછી સ્ત્રોત કોણ, તો કે શિક્ષક. સમય તો કે 2 સપ્તાહનો. તાસ કેટલા, તો કે 6. પછી છે જોડણી કોષની પ્રાપ્તિ. હવે જોડણી કોષની પ્રાપ્તિ ક્યાંથી થાય, તો કે ગ્રંથાલયનો સંપર્ક અને અનુદાન મેળવવા માટે. પછી છે ગ્રંથાલયના દાતા, અને સમય કેટલો, તો કે 2 સપ્તાહનો છે. પછી ચોથા નંબરમાં આવે છે જોડણી કોષનો વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ. તો એમાં કેના દ્વારા કરી શકાય, તો કે અવલોકન અને માર્ગદર્શન દ્વારા. કોણ કરે છે, તો કે વિદ્યાર્થીઓ. કેટલા સપ્તાહ, તો કે 2 સપ્તાહમાં. કુલ કેટલા તાસ, તો કે 6 તાસ. એ કેના દ્વારા, તો કે નિબંધ લેખન દ્વારા. પછી 7મું છે પૃથ્થકરણ અને અર્થઘટન. હવે 7મું સોપાન આવ્યું છે જે પૃથ્થકરણ અને અર્થઘટનનું છે. શિક્ષણ પ્રક્રિયાની વ્યક્તિમાં થતી અસર અમૂર્ત સ્વરૂપની હોય છે. ખાસ કરીને શિક્ષણની સુધારણા માટે હાથ ધરેલા પ્રયોગની અસર માત્ર નરી આંખે માપી શકાય નહીં. તેથી મૂલ્યાંકનની પ્રવિધિ માટે ઉપયોગમાં લેવાતી તમામ પ્રયુક્તિઓના આધાર લઈને જ મૂલ્યાંકન કરવું પડે છે. તેવી જ રીતે આપણે વિદ્યાર્થીઓની જે નબળી બાબતો છે, જે કોઈ પણ ઉણપો, ખામી, સતીઓ સામાન્ય રીતે જોવા મળતી હોય છે, તે પછી શિક્ષણમાં કોઈ પણ વિષયમાં નોંધપાત્ર કચાશ જોવા મળતી હોય તો તેમાં સુધારો કરવા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે. જો કે મિત્રો એટલું છે કે દરેક વિદ્યાર્થી હોય છે તે સરખો હોતો નથી. આખા ક્લાસ હોય છે, એક ક્લાસમાં 4 વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે અને 10 વિદ્યાર્થીઓને આવડતું નથી. પણ આપણે એવો પ્રયત્ન કરીએ કે 10 વિદ્યાર્થીઓને આપણે કેવી રીતે આગળ લાવવા, એના માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરી અને એ વિદ્યાર્થીઓ પણ આગળ આવી શકે છે એવું આપણે માનીને એના માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું જોઈએ, એને પણ આગળ લાવવા જોઈએ. મૂલ્યાંકન માટે ખાસ કરીને વિદ્યાર્થીઓની લેખિત સામગ્રી તેમજ અધ્યયન ટેવોનું અવલોકન, વિદ્યાર્થીઓ દ્વારા થતા મહાવરાનું અવલોકન, વિવિધ પ્રકારની કસોટીઓ વગેરેનો સહારો લેવામાં આવે. આના દ્વારા જાણી શકાય છે કે વિદ્યાર્થીઓના જોડણી કોષ ઘટ્યા છે કે કેમ, વિદ્યાર્થીઓની અનિયમિતતા ફરિયાદ દૂર થી કે કેમ, ગણિત વિષયની સંકલ્પનાઓની સમજ સ્પષ્ટ છે કે કેમ, બધું આપણે તપાસવાનું છે. કે દરેક વિદ્યાર્થી સેમ હોતો નથી. બધાએ ભગવાનને મગજ છે તે સરખું ઘડ્યું નથી. દરેકના પેરેન્ટ્સ હોય છે, માતા પિતા પણ ઘણાના ભણેલા નથી હોતા. ભણેલા માતા પિતા હોય તો ઘણો ફેર પડે વિદ્યાર્થીઓમાં પણ. તો મિત્રો એવું છે કે એને કચાશ છે એ આપણે દૂર કરવાની છે. તો એના માટે આપણે ક્રિયાત્મક સંશોધનની સફળતાનો સાચો ખ્યાલ આવે છે, જેથી સંશોધક નોંધ સ્વરૂપે રજૂઆત પણ કરી શકે છે.
પછી 8મું છે તારણ અને અનુકાર્ય. હવે તારણ અને અનુકાર્યમાં શું કરવાનું છે? તારણ, પરિણામ અને અનુકાર્ય એ ક્રિયાત્મક સંશોધનના અગત્યના અંગ છે. સમગ્ર પ્રયોગના અંતે સંશોધકને કેટલા અંશે સફળતા મળી છે તેનું મૂલ્યાંકન આપણે તારણ દ્વારા જ જાણી શકીએ છીએ. કે હવે આપણે 6 તાસમાં આપણે જોડણી કોષ દૂર કરવા માટેનું ક્રિયાત્મક સંશોધન હાથ ધર્યું. હવે પછી એને આપણે તારણ કાઢવું હોય, કેવી રીતે આપણે કહી શકીએ? પરિણામ આવ્યું તો આપણે પરિણામથી જોઈ શકીએ ને. આખું વીક વહી જાય, અઠવાડિયું પછી આપણે જોઈ શકીએ કે વિદ્યાર્થીઓમાં શું ફેરફાર આવ્યો છે, કેટલી જોડણીઓ દૂર થઈ છે. તો ક્રિયાત્મક સંશોધન પરિણામ અનુકાર્ય દ્વારા જ તમે જોઈ શકો છો. અંતે જ આપણને ખ્યાલ આવે છે. આ પરિણામને ધ્યાનમાં રાખતા હવે પછી શિક્ષકે પોતાના કાર્યમાં કેવી રીતે આગળ વધવું, શું શું કાર્ય કરવું તે નક્કી કરી શકાય. અનુકાર્ય એ ક્રિયાત્મક સંશોધનનું હાર્દ છે. અનુકાર્ય વગર કોઈ પણ કાર્યક્રમની અસરને સામાન્ય સ્વરૂપ આપી શકાતું નથી. આથી પરંતુ સમસ્યાથી આ અસરથી કાયમી બનાવી શકાય છે. હવે આ ક્રિયાત્મક સંશોધન હાથ ધરનાર શિક્ષકે ઉપરોક્ત 8 સોપાનો મુજબ આગળ વધવાનું છે. આમ કરવામાં આવે તો વૈજ્ઞાનિક ઢબે અનાત્મલક્ષી તે કોઈ પણ પ્રકારનો પક્ષપાત કે પૂર્વગ્રહ વગર સમસ્યાનો ઉકેલ મેળવવો ગણાય છે. આવી જ શકે છે, સમસ્યાનો ઉકેલ આવી જાય છે. હવે જોઈએ તો કે ક્રિયાત્મક સંશોધનનો એક નમૂનો જોઈએ છે. તો એક નમૂનો આપણે જોઈ લઈએ. આજે ક્રિયાત્મક સંશોધનનો એક નમૂનો દેખાડું છું મિત્રો. હવે ક્રિયાત્મક સંશોધનના સોપાનો સમજવા માટે પ્રત્યેક સોપાનની સમજૂતી સાથે એક ઉદાહરણ દર્શાવેલ છે. તેમ છતાં ઉપરોક્ત પ્રત્યેક સોપાનને સળંગ સ્વરૂપે સમજાવવા માટે એક નમૂના રૂપ ક્રિયાત્મક સંશોધનનો નમૂનો રજૂ કરેલ છે, જે નીચે મુજબ છે. તો મિત્રો કેવી રીતે સમસ્યાનો નમૂનો મેં અહીંયા દર્શાવ્યો છે, તમે જોઈ શકો છો. સમસ્યા શું છે? તો કે લખતર તાલુકાના રામપુર ગામની શાળામાં ધોરણ 6 વર્ગ બ ના વિદ્યાર્થીઓ ભૂગોળ શિક્ષણમાં નકશા પૂર્તિ કરી શકતા નથી મિત્રો. હવે આ એક સમસ્યા છે. હવે સમસ્યાનું ક્ષેત્ર શું છે આપણે ખ્યાલ આવવું જ જોઈએ. આપણે સમસ્યા આપણે જોઈ, આખો સોપાનો જોયા બધા, એમાંથી આપણને ખ્યાલ આવી જાય સમસ્યાનું ક્ષેત્ર શું છે. તો કે શાળા લખતર તાલુકાની રામપુરા પ્રાથમિક, ધોરણ 6 વર્ગ બ, વિષય ભૂગોળ, અને મુદ્દો શું છે? તો કે નકશા પૂર્તિ. હવે સમસ્યાના સંભવિત કારણો ક્યાં છે? માત્ર કથન પદ્ધતિથી અધ્યયન, પછી છે શૈક્ષણિક સાધન તરીકે નકશાના ઉપયોગનો અભાવ, નકશા પૂર્તિ માટે મહાવરાની તકનો અભાવ, નકશામાં વપરાતા ચિહ્નોની સમજ આપવા બાબતે ઉદાસીનતા, નકશાપોથી કે એટલાસના ઉપયોગનો અભાવ, વિદ્યાર્થીઓને પ્રવાસ દરમિયાન નકશા કાર્યનો અનુભવ પૂરો પાડવાનો અભાવ. પછી પાયાની જરૂરી માહિતી કઈ છે એમાં? તો એકત્ર કરવા માટે નીચેના જેવા સ્ત્રોતોનો ઉપયોગ કરીને માહિતી મેળવી શકાય છે. એક, સમાજ વિદ્યાના વિષયના અન્ય શિક્ષક સાથે ચર્ચા કરવાની. અન્ય વિષય સાથે પણ તમારે ચર્ચા કરવાની છે. પછી શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરવાની છે. કે ચલો તમે આ જુનાગઢ ગયા હતા તો તમે જુનાગઢમાં શું શું જોયું, જુનાગઢ કયા રાજ્યમાં આવેલું છે, કે દરેકે દરેક તમે પ્રશ્ન એવી રીતે પૂછીને કરી શકો છો પ્રશ્નોત્તરી દ્વારા. પછી છે શિક્ષણ કાર્ય દરમિયાન નકશા અંગેની ચર્ચા, વિદ્યાર્થીઓની સહભાગિતા અને સક્રિયતાનું અવલોકન કરવાનું છે. પછી નકશામાં વપરાતા ચિહ્નો અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાની છે. કે જે ચિહ્નો વપરાય છે નકશામાં, એ ચિહ્નો વિશે તમારે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાની છે. નકશાપોથી કે એટલાસ વિદ્યાર્થીઓ પાસે છે કે નહીં એની પણ ચકાસણી કરવાની છે. પ્રવાસ દરમિયાન નકશા કાર્યની બાબતમાં વિદ્યાર્થીઓને ઉત્સુકતાનું અવલોકન કરવાનું છે. કે વિદ્યાર્થીઓને ઉત્સુકતા આવે છે કે નહીં જોવાનું છે તમારે. પછીનો છે ઉત્કલ્પનાઓ. ઉત્કલ્પના કઈ કઈ? જો શિક્ષક માત્ર કથનના બદલે કાપા કાર્ય પર રેખાચિત્રો, ચિહ્નો, આકૃતિઓ દોરીને નકશા વિશે સમજાવે તો વિદ્યાર્થીઓ નકશા પૂર્તિ કરી શકશે. જો વિદ્યાર્થીઓ રેખાંકિત નકશા પર પ્રત્યક્ષ રીતે જ વિદ્યાર્થીઓ નકશા પૂર્તિ કરવાની તક મળે તો પણ તેમની નકશા પૂર્તિની સક્ષમ દૂર થાય છે, સમસ્યા દૂર થાય છે. અને જો શિક્ષક વિદ્યાર્થીઓને પ્રવાસ દરમિયાન નકશાનું જ્ઞાન આપે તો પણ વિદ્યાર્થીઓને નકશા પૂર્તિમાં સરળતા પડે છે. જો શિક્ષણ કાર્ય દરમિયાન શૈક્ષણિક સાધન તરીકે નકશાનો ઉપયોગ કરે તો વિદ્યાર્થીઓની નકશા પૂર્તિની સમજ વધુ સ્પષ્ટ બને છે. અને જો વિદ્યાર્થીઓ નકશાપોથીમાં કે એટલા વસાવાનો ઉપયોગ કરવામાં પ્રોત્સાહિત કરે તો પણ સરળતાથી નકશા પૂર્તિ કરી શકે છે. હવે પ્રયોગ કાર્યની રૂપરેખા. હવે રૂપરેખામાં જોઈએ તો પ્રવૃત્તિ, અન્ય શિક્ષકો સાથે મુલાકાત અને ચર્ચા. પ્રયુક્તિ તો કે મુલાકાત. સ્ત્રોત શિક્ષક. સમય કેટલો છે? તો કે 1 સપ્તાહનો, દરરોજ 1 તાસ.
અને મૂલ્યાંકન તો કે પૂર્વ કસોટી દ્વારા. પછી છે બીજું છે નકશા પૂર્તિનો મહાવરો. એમાં પ્રયુક્તિ કઈ છે તો કે માર્ગદર્શન, સ્ત્રોત, શિક્ષક, સમય 3 સપ્તાહનો, પીરિયડ તો કે તાસ તો કે દરરોજ 1 તાસ. પછી છે નકશાપોથી એટલાસનો ઉપયોગ. એમાં અવલોકન કરવાનું છે કે નકશાપુત્રીનો ઉપયોગ કરી શકે છે. પછી સ્ત્રોત વિદ્યાર્થીઓ નકશાપોથી એટલાસ. સમય 1 સપ્તાહનો, તાસ તો કે દરરોજ 1. પછી નકશાપૂર્તિનું મૂલ્યાંકન તો કે નકશાપૂર્તિનો મહાવરો. પછી છે ભૌગોલિક સ્થળ, મુલાકાત, માર્ગદર્શન વિદ્યાર્થીઓ, પ્રયુક્તિ તો કે માર્ગદર્શન પ્રયુક્તિ, સ્ત્રોત તો કે વિદ્યાર્થી, અને સમય તો કે 1 સપ્તાહનો, અને મૂલ્યાંકન તો કે અવલોકન દ્વારા જ મૂલ્યાંકન લેવામાં આવે છે. ભૌગોલિક સ્થળે મુલાકાત લીધી હોય તો શિક્ષક છે વિદ્યાર્થીઓનો કહે કે આ જુનાગઢ છે તે બહુ પ્રાચીન છે, કોઈ પણ વિશે સ્થળ વિશે માહિતી આપે છે, પ્રાચીન સ્થળ વિશે માહિતી આપે છે, તો એની નકશા પૂરતી ખીલે છે, નકશા વિશેનું જ્ઞાન એને ખીલે છે. પછી છે રેખાંકિત નકશામાં સ્થળ નિર્દેશન, તો એ પણ અવલોકન દ્વારા. અને એમાં સ્ત્રોત તો કે વિદ્યાર્થી છે, અને સમય તો કે 1 સપ્તાહનો છે, અને તાસ તો કે 2 સપ્તાહમાં પૂરું કરવાનું છે. અને એમાં પણ રેખાંકિત નકશામાં પૂરતી ઉત્તર કસોટી. પછી છે પ્રયોગ કાર્યમાં પ્રયોજેલી પ્રયુક્તિઓ, પ્રવૃત્તિઓ કે પદ્ધતિઓ પૈકી અસરકારક હોય તેને ચાલુ રાખી શકાય, જરૂરી જણાય તેમાં ફેરફાર પણ કરી શકાય છે, નવી ઉમેરી પણ શકાય છે. અને અસરકારક અને સમસ્યા